રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તારીખ 26 ઓગસ્ટથી તારીખ 29 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ, લોકગીત, લોકવાર્તા તેમજ ભજન, દુહા, છંદ, ડાક, ડમરૂ, વાંસળી, સિંગલ પાવા, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય તેમજ રાવણ હથ્થો, રાસ, ભવાઈ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય તેમજ લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝ, મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધાઓમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો કાલાવૃંદો ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર ખાતેથી રૂબરૂ મળશે તથા કચેરીના બ્લોગ અને વોટ્સએપ નંબર પરથી મળશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક કલાકારોએ તારીખ 20 ઓગસ્ટ 2025 સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બ્લોક નંબર A5 બહુમાળી ભવન સુરેન્દ્રનગર ખાતે પહોંચાડવાનું રહેશે, જે અધિકારીની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટ બાય જયેશભાઈ મોરી. ચાલો બાબુનાથજી. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ગત વર્ષે પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાનું તરણેતર ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો. આશરે 450 કરતાં વધુ એન્ટ્રી આવેલી અને અમે ગત વર્ષે 26 સ્પર્ધાઓ કરેલી હતી. આ વર્ષે પણ વિભાગ કક્ષાએથી મંજૂરી મળતા ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે, 26 સ્પર્ધાઓ એ તો યોજાશે જ, એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે 5 સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે. કુલ 31 સ્પર્ધાઓ આ વખતે થશે. આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, આપણો વારસો છે એ જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉપરાંત જે નાના નાના કલાકારો છે, જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે અને આપણી આ ભવ્ય વારસો જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે. આ સ્પર્ધાના જે વિજેતાઓ છે તેને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ રકમ આપી અને અમે પ્રોત્સાહિત કરશું. પ્રથમ નંબર આવશે તો એને 1000 રૂપિયા છે, બીજો નંબર હોય તો એને 750, ત્રીજો નંબર આવશે તો એને 500 રૂપિયા ઇનામ છે. આ ઇનામ રહ્યા એ જે ટીમ ઇવેન્ટ છે એમાં પણ જેટલા મેમ્બર હોય એ મુજબ મળશે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની, ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની, તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં ભારતના વડાપ્રધાન બનશે, લાંબો સમય શાસન કરશે,
જીતની હેટ્રિક કરશે, દુનિયામાં નામના મેળવશે. 12 વર્ષ અગાઉ 2012માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રીની સાચી સલાહ, સ્પષ્ટ ઉપાય, મંત્ર જાપ, મંત્ર વગર 20,000 લોકોને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો. તો આ માટે રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર. અમારું એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર બાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર 99 096 029 28.